ઓપરેશન સિંદૂર હેઠળ ભારતીય સેનાએ પાકિસ્તાનમાં છુપાયેલા 9 આતંકવાદી ઠેકાણા ઉપર મિસાઇલોથી હુમલો કર્યો. હુમલામાં ઘણા આતંકવાદીઓ માર્યા ગયા હોવાના અહેવાલ છે. આ હુમલો લશ્કરે તૈયબા અને જૈશ-એ મોહમ્મદના ઠેકાણાઓ પર કરવામાં આવ્યો છે. આ ઉપરાંત ભારતીય સેનાએ એક પાકિસ્તાની ફાઇટર જેટને તોડી પાડ્યું છે, જે ભારતીય સરહદમાં પ્રવેશવાનો પ્રયાસ કરી રહ્યું હતું. ઉલ્લેખનીય છે કે પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલામાં 26 લોકો માર્યા ગયા હતા, કે જેમાં ભાવનગરના પિતા પુત્રનો પણ જીવ ગયો હતો. ત્યારે ઓપરેશન સિંદૂરની જાણ થતાં જ ભાવનગરના જે પિતા પુત્રનું મોત થયું હતું, તેમના પરિવારજનોને હાલ ખૂબ જ શાંતિ મળી છે. પરિવારમાં જે આક્રોશ હતો તેનો બદલો સેનાએ આ એર સ્ટ્રાઇક દ્વારા લીધો છે. પરિવારજનોએ જણાવ્યું કે હવે બંનેની આત્માને સાચી શ્રદ્ધાંજલિ મળી છે, કે તેમણે દેશના વડાપ્રધાન અને ભારત દેશની સેના પર ગર્વની લાગણી વ્યક્ત કરતા તેમણે દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સેનાનો આભાર માન્યો હતો. મારું નામ સાવન પરમાર છે. એ આ પહેલગામમાં આતંકી હુમલો થયો હતો, તેમાં મેં મારા બાપુજી અને મેં મારા ભાઈને ગુમાવ્યા હતા. તે મારા ભાઈને આર્મીમાં જવાનો શોખ હતો. તે શોખ તે આતંકવાદીઓએ એનો હણી નાખ્યો છે. એટલે મોદી સાહેબે પહેલગામ હુમલા બાદ એવી અપીલ કરી હતી કે આપણે પાકિસ્તાન ઉપર હુમલો કરશું ને તેનો ખાત્મો કરીને દેખાડશું. આજે 15 દિવસ પછી જે ગઈકાલ મોડી રાત્રે 2 વાગે મોદી સાહેબે જે એર સ્ટ્રાઇક કરીને પાકિસ્તાનના 9 આતંકી સેન્ટર ઉપર હુમલો કર્યો છે અને તેનો ખાત્મો કર્યો છે. તો અમને મોદી સાહેબ ઉપર ખૂબ જ ગર્વ છે કે જે તેણે કહ્યું હતું એ આપણે કરીને દેખાડ્યું. અને અમે મોદી સાહેબને હજી એ જ અપેક્ષા કે જો પહેલગામમાં એ લોકોએ આપણે ધર્મ પૂછીને માર્યા હતા ને, તો હવે આપણે લોકોએ જાગીને બધાને ધર્મ બતાવીને મારવું જોઈએ. આટલી અપેક્ષા છે મોદી સાહેબ આગળ, અને અમને ખૂબ જ ગર્વ છે. અને આતંકી હુમલા જે ગઈકાલ રાત્રે મોદી સરકારે કર્યો પાકિસ્તાન ઉપર, તેના ઉપરથી કહી શકાય કે મારા બાપુજીને મારા ભાઈને સાચી શ્રદ્ધાંજલિ મળી. હજી વધુ આ ઘટના થઈ છે એ વધુ પાકિસ્તાન ઉપર હજી આતંકી હુમલા થાય અને હજી વધુ એનો ખાત્મો થાય તો હજી માની શકીએ કે પૂર્ણ સાચી શ્રદ્ધાંજલિ મળી શકે. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.